મારું નામ રવિ ગોંડલિયા છે અને હું ઓક્ઝિબુલ એન્ટરટેનમેન્ટનો ઓનર છું. રવિભાઈ, નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ છે? અમે નવરાત્રિનું આયોજન આ વર્ષે બહુ ધૂમધામથી કરીએ છીએ. આપણે કતારગામ રામકથા રોડ ઉપર જે એપ્રિકોટ ડોમ આવેલો છે, એપ્રિકોટ ડોમમાં આપણે આ વખતે બહુ જ સરસ નવરાત્રિનું આયોજન કરીએ. કેટલા વર્ષોથી કરો? અમે નવરાત્રિનું આયોજન પહેલી વખત કરીએ છીએ, પણ અમે જૂની ઘણી બધી ઇવેન્ટો આગળ કરેલી છે. રવિભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલી કેપેસિટી છે, ફાયર સેફટી છે અને સુવિધાને લઈને? અમારા ડોમમાં 1500 થી 1600 જણાની કેપેસિટી છે અને અમારો ડોમ આખો પરમિનન્ટ છે. અમે કોઈ જર્મન ડોમ નથી બનાવેલો, એટલે ત્યાં પહેલેથી જ બધું પરમિનન્ટ સ્ટ્રક્ચર છે. ફાયર સેફટીને ધ્યાનમાં રાખે. અત્યારે જો વાત કરવામાં આવે તો વિધર્મીઓનો મુદ્દો એક વધારે ચાલી રહ્યો છે, કઈ રીતનું? અમારે ત્યાં જેટલા બી બેન્ડ છે, જેટલો બી સ્ટાફ છે, બાઉન્સર છે, બધા જ આપણા હિન્દુ છે અને બધા જ ના આધાર કાર્ડ ને બધી જ વસ્તુ આપણી પાસે છે અને ઓલરેડી આપણે પોલીસ સ્ટેશને સબમિટ કરાવી આપ્યું છે. ગાયક કલાકારમાં આરતી સાંગાણી છે, મિત્રાજ ગઢવી છે, કશ્યપ તિવાણી છે, દ્રષ્ટિ શાહ છે અને માધવી કાચરિયા છે. શું મેસેજ આપવા માંગશો? આપની ત્યાં કોઈ કોન્ટેક્ટ કરવા માટે કઈ રીતની ટિકિટનો દર છે, કઈ રીતે છે? અમારા સોશિયલ મીડિયાના પેજ ઉપર અને બધી જ જગ્યાએ અમે બધો નંબર બધું શેર કરેલું છે અને આપણે કોઈ જાતનું પેલું ક્વોન્ટિટી પર નથી રમતા, આપણે ક્વોલિટી વર્ક કરીએ છીએ. એટલે બહુ જ લિમિટેડ ટિકિટ્સ છે અને 1500-1700 જણાની કેપેસિટીવાળો નાનો ડોમ છે. એટલે જેમ બને એમ વહેલા એમાંથી કોઈને બી લેવું હોય તો પાસ પરચેસ કરી શકે. મહિલાઓની સુરક્ષાને લઈને? મહિલાઓની સુરક્ષાને લઈને આપણે બાઉન્સર્સમાં અલગથી મહિલા માટે રાખેલું છે અને આ વર્ષે સુરત પોલીસ પણ એ બાબતે બહુ સપોર્ટ કરી રહી છે. એમની સી ટીમ બનાવેલી છે, જે લોકો આવે છે બધી જ વેન્યુ પર અને પોતાની રીતે બધું જોવે જ છે. શું મેસેજ આપો લોકો? આ વખતે નવરાત્રિમાં અમે બહુ એટલે બહુ સારી રીતે બધું આયોજન કરેલું છે, ડેકોર બી કરેલું છે અને અત્યારે બીજી નવરાત્રિમાં આપણે જોઈએ તો પાર્કિંગના ટુ વ્હીલના તમે જોતા હોય તો 50-100 રૂપિયા ચાલે છે. મોટી ગાડીના 200-300 રૂપિયા જેવો ચાર્જ લે છે એક દિવસના પાર્કિંગ માટે. આપણે તદ્દન ફ્રી કરેલું છે. આ કોઈ અમારા માટે બિઝનેસ નથી, અમારો શોખ છે, એટલે અમે આયોજન કરીએ છીએ.